નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણ પોલીસે ગણતરીના દિવસોમાં જ લાખોની કોપરની લૂંટ કરનાર ધાડપાડુ ગેંગના 5 સાગરીતોને દબોચ્યા। પ્રભુ ટોકિયા દ્વારા તમામ વ્યાપારીઓનો આભાર વ્યક્ત કરાયો। વલસાડ જિલ્લામાં ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। એલસીબી પોલીસે વડારી ગેંગના માસ્ટરમાઇન્ડ કુંભકર્ણને ઝડપી પાડવામાં સફળતા। હવે સમાચાર વિગતવાર જોઈએ। સંઘ પ્રદેશ દમણમાં થોડા દિવસ અગાઉ 2 કંપનીઓમાંથી થયેલી લાખોની કોપરના વાયરોની લૂંટની ગુનાનો ભેદ આખરે ઉકેલાયો છે। દમણ પોલીસે ગણતરીના દિવસોમાં જ લાખોની કોપરની લૂંટ કરનાર ધાડપાડુ ગેંગના 5 સાગરીતોને દબોચ્યા છે। આરોપીઓ પાસેથી ચોરી કરેલ 5500 કિલોથી વધુ કોપર વાયરનો જથ્થો કબજે કરવામાં સફળતા મળી છે। ત્યારે આપણે બતાવીએ કે કોણ છે આ આરોપી અને કેવા છતાં તેમના કારનામા। જોઈએ આ અહેવાલ। વલસાડને આડીને આવેલ દમણમાં 21મી ફેબ્રુઆરીના રાત્રે કાયદો વ્યવસ્થાને પડકાર આપતી ધાડની મોટી ઘટના બની હતી। દમણના સોમનાથ વિસ્તારમાં આવેલી કોપર વાયર બનાવતી 2 કંપનીઓ પર હથિયારધારી ધાડપાડુ ટોળકી ફિલ્મી ઢબે ત્રાટકી હતી। બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી દમણ વાયર અને ઇન્સ્યુલેશન અને નેશનલ કંડક્ટર્સ નામની કંપનીમાં ધાડપાડુઓએ ટેમ્પો સાથે સંપૂર્ણ તૈયારીમાં પહોંચ્યા હતા। તે સમયે કંપનીમાં કામ કરી રહેલ 5 કામદારોને હથિયાર બતાવીને અણીને બંધક બનાવી માર મારી એક રૂમમાં કેદ કરી દેવાયા હતા। ત્યારબાદ ધાડપાડુઓએ કંપનીમાં તૈયાર પડેલા અને ઉત્પાદન હેઠળના અંદાજિત 17 લાખ રૂપિયાથી વધુની કિંમતના 5600 કિલો કોપરના વાયરની લૂંટ ચલાવી હતી। લૂંટ કર્યા બાદ આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે કંપનીમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ પણ કરી હતી અને ત્યારબાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી ધાડપાડુઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ તેજ કરી હતી। આખરે ગણતરીના દિવસોમાં જ દમણ પોલીસને મોટી સફળતા મળી છે અને લાખો રૂપિયાના કોપરની લૂંટ કરી ફરાર થઈ જનાર ગેંગના 5 સાગરીતોની ધરપકડ કરી તેમને સળિયા પાછળ ધકેલી દીધા છે। લાખો રૂપિયાના કોપરની ચોરી કરી સમગ્ર સંઘ પ્રદેશ પોલીસને દોડતી કરી દેનારા ગેંગના પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પર એક નજર કરીએ તો અકબર અલી અહેમદ અલી, કબીર ઉસ્માન શેખ, બેતુલ્લા રૂવાબ અલી, અબ્દુલ સલામ અબ્દુલ રવબ ખાન, બદરી આલમ મહેમૂદ આલમ ખાન। ઘટના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે ભોગ બનેલા કામદારોની પૂછપરછની સાથે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરતા વાપીના મોરાઈ નજીકથી ચોરીમાં વપરાયેલો ટેમ્પો મળી આવ્યો હતો। આથી દમણ પોલીસે આ ટેમ્પો ચાલકની અટકાયત કરી છે। તેની આગવી ઢબે પૂછપરછ કરતા ટેમ્પો ચાલકે વટાણા વેરી લીધા હતા અને ધાડની સમગ્ર સનસનીખેજ ઘટના પોલીસ સમક્ષ વર્ણવી હતી। આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી 5500 કિલોથી વધુના ચોરીના કોપરનો જથ્થો અને વાહન પણ જપ્ત કરી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી। મહત્વપૂર્ણ છે કે દમણ સહિત પડોશી વલસાડ જિલ્લાના વાપી, સરીગામ, ઉમરગામ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી કંપનીઓમાંથી ચોરીના અનેક ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે। મોટે ભાગે આ ચોરીમાં આંતરરાજ્ય ચોર તસ્કર અને લૂંટારૂ ગેંગ સામેલ હોવાનું બહાર આવી ચૂકી છે। આ ઘટનામાં પણ ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ બહારના છે, જે પૂરી તૈયારી સાથે લાખોના કોપરની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા। આ કોપર ચોર ગેંગના પોલીસેના પાંજરે પુરાયા છે, જો કે હજુ પણ આરોપીઓ વોન્ટેડ છે। આથી તેમને ઝડપવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે। ઝડપાયેલા આરોપીની આગામી પૂછપરછમાં આ ગેંગના અન્ય ગુનાહિત ભૂતકાળ અને કારનામા બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। પ્રેસ માહિતી બ્યુરો અને ગૃહ મંત્રાલયના આંકડા મુજબ દાદરા અને નગર હવેલીમાં અંદાજિત 150 થી 200 મહિલાઓ ગુમ થયાના કેસ નોંધાયેલા છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે। મહિલાઓના ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને બંધનું આહવાન કરવામાં આવ્યું હતું। કોઈ વ્યક્તિ વિશેષ કે પરિવાર માટે નહીં, વ્યાપારીઓને બંધ રાખવા અપીલમાં ભાજપ સાંસદ કલાબેન ડેલકર અથવા અન્ય કોઈ રાજકીય પક્ષના સમર્થન ન હતું। સાંસદ દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને વેપારીઓનો આભાર માનવામાં રાજકીય લાભ લેવાનો પ્રયાસ છે। જો ભાજપ સાંસદ કલાબેન ડેલકરની દીકરી સુરક્ષિત નથી તો પછી સામાન્ય જનતાની બહેનો બેટીઓ કેવી રીતે સુરક્ષિત રહેશે?
દુર્ભાગ્યપૂર્ણ કે સત્તારૂઢ ભાજપે પ્રેસનો જાહેર કરીને સ્વયંભૂ બંધનો વિરોધ કર્યો છે, જે મહિલાઓ પ્રત્યે તેમની માનસિકતા દર્શાવે છે। को इनका जो सोमनाथ एरिया में स्थित इनकी फैक्ट्री प्रेमाइसिस है, वहाँ पे कुछ 8 से 10 लोगों ने जबरन घुसे। वहाँ पे उनका जो स्टाफ था, वर्कर्स थे, सिक्योरिटी गार्ड थे, उनको बंधक बनाया, उनके साथ मार पिटाई भी करी और तकरीबन 5 टन से ज़्यादा का जो कॉपर का स्क्रैप है, कॉपर का रोड्स हैं, वो वहाँ से वो लूट के लेके गए, साथ में कुछ कैश और 2 मोबाइल फ़ोन। तो तुरंत इसके ऊपर हमने डकैती और अन्य धाराओं के तहत मामला दर्ज कर आगे की कार्रवाई शुरू करी। मामले की गंभीरता को देखते हुए एसएचओ कच्ची गांव के अंडर हमने अलग अलग टीम्स बनाई और उन टीम्स ने जो भी अलग अलग आसपास की जगहें हैं, विभिन्न स्थानों के सीसीटीवी फुटेज का स्कैन करते हुए सबसे पहले हमें जो जिस टेम्पू में ये सारा चोरी का माल ले जाया जा रहा था उसको हम आइडेंटिफाई कर पाए और उसके बाद हमने उसको मुराई के आसपास पूरे का पूरा जो ट्रक है सारा चोरी के माल के साथ हमने रिकवर किया। टोटल 5 आरोपी अभी तक पकड़े गए हैं। आगे की जो छानबीन है वो अभी जो अभी तक इन्वेस्टिगेशन है उसमें अभी 4 से 5 और लोग हैं जिनके लिए धरपकड़ ऑलरेडी हमारी चालू है। टोटल जो ट्रक का ड्राइवर है उसके साथ 2 और अन्य व्यक्ति 3 व्यक्तियों को पहले हमने गिरफ्तारी करी, जिसका ट्रक ड्राइवर है अकबर अली अहमद, वापी गुजरात का रहने वाला है और 2 अन्य आदमी जो हैं ये कबीर उस्मान शेख महाराष्ट्र का रहने वाला और बैतुल रुआब अली ये भी महाराष्ट्र का रहने वाला। ये 3 लोगों की हमने गिरफ्तारी करी। इनके पूछताछ से हमें पूरी जो वारदात है उसके बारे में पता चला और पता चला कि जो एब्सकॉन्डिंग अक्यूज्ड हैं वो सूरत और मुंबई के आसपास के लोग हैं और जो मास्टरमाइंड है उसके बाद हम 2 मास्टरमाइंड को जो अरेस्ट करने में कामयाब रहे। एक मास्टरमाइंड का नाम है अब्दुल सलाम अब्दुल खान जो कि नानी दमन का ही रहने वाला है और दूसरा है बद्र आलम खान एलियास बिल्डर जो महाराष्ट्र का रहने वाला है। तो अभी तक कुल 5 लोगों की गिरफ्तारी हुई है और जो पूरे का पूरा कॉपर है वो रिकवर कर लिया गया है। जो रात को 15 दिन आए 2 बजे रात, पहले 1 नंबर वाले गाले में सब लड़के को बांध दिए, 2 सिक्योरिटी थे उनको बांध दिए, बाकी हमारे गाले में आए 2 लड़के थे उनको बांध दिया और हमको मार दिया और बांध दिया सबको। सर पे मारा है। किस चीज से वार किया था और उन लोग के पास क्या क्या था? हाथ में कड़ा पहना था, कड़े से मार दिया, सर फट गया, 5 टाका लगे। वो लोग के पास क्या क्या हथियार हम लोग पास रिवाल्वर था और चाकू। क्या लेके आए थे वो लोग? गन और चाकू था और टेम्पो लेके आए थे? टम्पा, ऐसे टम्पा था, घर के सामान ले गए पूरा लूट के। क्या क्या चोरी हुई थी आपके? हमारा कैश ले गए 40,000 रुपया, कपाट तोड़ के। बगल वाले का शटर तोड़ के कॉपर ले गए 6 टन। उनको 2-2.5 घंटे थे, सबको बांध के रखते थे। और कौन सी भाषा बोल रहे थे? वो हिंदी मराठी सब मिक्स था। પ્રદેશની બહેનો બેટીઓ અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સામાજિક મંચ દ્વારા વ્યાપારીઓને સ્વયંભૂ બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી। આ અપીલનો માન રાખીને તમામ વ્યાપારીઓને પોતાની દુકાનો બંધ રાખી પ્રદેશમાં ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો છે। તેના માટે પ્રભુ ટોકિયા દ્વારા તમામ વ્યાપારીઓનો આભાર વ્યક્ત કરાયો છે। સૌથી પહેલાં તો દાદરા નગર હવેલી વિસ્તારના તમામ વેપારી ભાઈઓને આભાર પ્રકટ કરું છું। વિશેષમાં અમારા અપીલ પર વિશ્વાસ રાખીને અને પ્રદેશની મા બેન દીકરીઓની સુરક્ષાને લઈને દરેક સમાજને દરેક વેપારી વર્ગને બંધ કરવાનું આહવાન અપીલ કરવામાં આવી હતી અને એ અપીલને માન રાખીને તમામ પ્રદેશના વેપારી ભાઈઓએ જે બંધ કરીને સમાજમાં એક એકતાની સાથે સાથે એક સંદેશો નગર હવેલી મોકલાયો કે આવા દુઃખના સમયમાં કે પ્રદેશની મા બેન દીકરીઓની સુરક્ષાની જ્યારે વાત આવતી હોય અમે બધા વેપારી વર્ગ આમ જનતા બધા એક છે અને આ ખૂબ જ સારો મેસેજ ગયો છે, ખૂબ જ પ્રદેશનો ખૂબ જ સારો સંદેશો ગયો છે કે આખા દાદરાનગર હવેલીમાં કે આવા અતિ સંવેદનશીલ મામલાઓ પર પ્રદેશની તમામ જનતા તમામ વેપારી ભાઈઓ એક મંચ પર આવીને આ સંપૂર્ણ રીતે 99.99% દાદરાનગર હવેલીમાં દુકાનો બંધ કરીને શાસન પ્રશાસનને બી મેસેજ આપ્યો છે કે મહિલાઓને મામલાઓને લઈને શાસન પ્રશાસન બી એના પર ગંભીરતાથી લઈ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને એક સંદેશો આપ્યો છે। ફરી એકવાર આપના ચેનલના માધ્યમથી તમામ વેપારી ભાઈઓનો હું આભાર પ્રકટ કરું છું। પૂર્વ કોંગ્રેસ પ્રેસિડેન્ટે એક વાત કીધી છે કે આ જે બંધનો આહવાન આટલો સક્સેસફુલ થયો કે ઇલેક્શન પર સવાલ ઉઠાઈ છે, તમે એના માટે કંઈ બોલો? જો એક વાત દરેક વસ્તુ રાજનીતિક સુધી વસ્તુ પર આપણે નથી લાવતા। જ્યારે મહિલાઓની સુરક્ષાની વાત આવતી હોય, પ્રદેશની મા બેન દીકરીઓની વાત આવતી હોય
ત્યારે અમે કોઈ જગ્યા પર રાજનીતિ વાત નથી આવી. મારે અગર બંધ કરવાની વાત આવતી હોય તો એઝ અ કોંગ્રેસ પ્રેસિડન્ટ આ મંચથી જ અહીંયાથી જ બંધને આહવાન કરતે, પરંતુ મારે આ મામલાને લઈને રાજનીતિ નથી કરવાની હતી, જેના કારણે અમે સામાજિક મંચથી દાદરા નગર હવેલી સ્થાનિક સમાજ એકતા મંચના બેનર તલે આહવાન કરવામાં આવ્યું હતું. અને એ મંચના માધ્યમથી જે સાથીઓએ જે સમર્થન કરીને, જેના સંદેશાથી, જેના મેસેજથી વેપારી ભાઈઓએ જે આ મેસેજ આપ્યો છે કે અમે બધા કોઈ પણ આ મંચ હોય પણ જ્યારે પ્રદેશની મા બેન દીકરીઓની વાત આવતી હોય, એમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાત હોય ત્યારે અમે બધા એક છે. એમાં જે ભાજપ એની નીતિ સ્પષ્ટ કરી હતી કે મહિલાઓને લઈને એની જે માનસિકતા છે કે જે બંધનું આહવાન કરવામાં આવ્યું છે એના સમર્થનમાં અમે નથી. દેટ મીન્સ ભાજપની માનસિકતા, મહિલાઓ પ્રત્યેની માનસિકતા દર્શાવી દીધી છે, જેની અમે નિંદા કરીએ છીએ. લોકોએ તમારી ધરપકડ થયેલી હતી તેના વિશે શું કહેશો? જો મારી ધરપકડ જે થઈ છે એ બિલકુલ ગેરકાનૂની હતી. જે હિસાબથી મને ડિટેન કરવામાં આવ્યો, કોઈ પણ કારણ દર્શાવ્યા વગર મારા ઘરે અચાનક 4, 4:15 વાગે 15, 20, 25 લોકો પોલીસ અધિકારીનો કાફલો પહોંચીને અમારા આખું ઘર ઘેરીને મારા પરિવારને, મારા ઘરના લોકોને ડરાવવાની જે ચેષ્ટા કરી છે, બિલકુલ એને હું નિંદા કરું છું. અને આવનાર સમયમાં જે લોકોએ એવી કાર્યવાહી મારા પર કરી છે એના માટે હું કાનૂની લડાઈ લડીશ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લામાં ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. એલસીબી પોલીસે વડારી ગેંગના માસ્ટરમાઇન્ડ કુંભકર્ણને ઝડપી પાડવામાં સફળતા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં ફરી મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. વલસાડ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની અપાઈ ધમકી. વલસાડ જિલ્લામાં ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. વલસાડ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની અપાઈ ધમકી. સુરત પાસપોર્ટ ઓફિસને મેલ કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસને થતા તાત્કાલિક પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવાઈ. પોલીસની વિવિધ ટીમનો કાફલો પાસપોર્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. પગલાં લઈ રહ્યું છે અને બોમ્બ સ્ક્વોડ વાળા પણ આવીને એને ચેક કરે ત્યાર પછી અમે અમારી આગળની કાર્યવાહી तो लोगों का प्रियंका लोग मेल क्या गयो છે?
ક્યાં સુરત પાસપોર્ટ ઓફિસમાં સ્પેસિફિક મેલ કોઈ આવ્યો છે આના તરફથી આ સુરત જે માણસે સુરત કર્યો खबर थी तुमने नौसर JR વસી સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ વલસાડ. આજ રોજ 10:30ની આજુબાજુ આરપીઓ ઓફિસ સુરતથી એક મેલ અમને મળ્યો છે, જેની અંદર દરેક દેશની દરેક પાસપોર્ટ ઓફિસોમાં કંઈક બોમ્બ મૂકવાની કોઈ એક પેરવી કરી રહ્યું હોય તેવા પ્રકારનો એક મેલ છે કે દરેક પાસપોર્ટ ઓફિસોમાં કોઈ બોમ્બ મૂકી અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાનો એક મેલ અમને મળ્યો છે, જેને આધારે અને જેના સંદર્ભમાં અમે તરત જ કલેક્ટર ઓફિસને, ડીએસપી ઓફિસને અને ફાયર બ્રિગેડને જાણ કરી છે, જે તરત ત્વરિત પગલાં લઈ રહ્યું છે અને બોમ્બ સ્ક્વોડ વાળા પણ આવીને એને ચેક કરે ત્યાર પછી અમે અમારી આગળનું કાર્યવાહી કરીશું. તો અત્યારે લેટેસ્ટ આટલી અમારી પાસે માહિતી છે. સુરત પાસપોર્ટ ઓફિસમાં એક ઈમેલ આવેલો, એમાં એવું લખેલું હતું કે પાસપોર્ટ ઓફિસમાં સાયનાઇડ ભરેલા સિલિન્ડરો મૂકવામાં આવેલા છે, RDX ભરેલા, અને જે 12 ને 10 કલાકે બ્લાસ્ટ થશે, જેથી સુરત પાસપોર્ટ કચેરીએ તેની તમામ અંદરમાં આવતી પાસપોર્ટ કચેરીને જાણ કરી હતી. આ બાબતે તમામે ખાતરી કરી લેવી, જેથી વલસાડ પાસપોર્ટ કચેરીમાં પણ આ બાબતે ફોન આવતા તકેદારીના ભાગરૂપે એમાં પણ કંઈ હોય નહીં એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને BDS ટીમને બોલાવડાવીને એમાં પણ કંઈ શંકાસ્પદ છે કે નહીં એ બાબતે જરૂરી તકેદારી રાખી આજુબાજુનું પરિસર અને બધું ખાલી કરવામાં આવી રહ્યું છે. અને આજુબાજુ જે બિલ્ડિંગો આવેલા છે, સરકારી બિલ્ડિંગો છે, એમાં તકેદારીના ભાગરૂપે કંઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે કે ન મળી આવે એ બાબતે અત્યારે ખાતરી કરવામાં આવી રહી છે અને BDS ટીમ આવશે એટલે આખું કેમ્પસ ચેક કરીને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લા ખાતે દુષ્કર્મી આશારામના ધામા છેલ્લા વલસાડના અબ્રામા મણિબાગ 2 વિસ્તારમાં દુષ્કર્મ આશારામ આવતા વિવાદ સર્જાયો. વલસાડ જિલ્લા ખાતે દુષ્કર્મી આશારામના ધામા છેલ્લા વલસાડના અબ્રામા મણિબાગ 2 વિસ્તારમાં દુષ્કર્મી આશારામ આવતા વિવાદ સર્જાયો છે. 3 દિવસથી જિલ્લામાં સતત અલગ અલગ સાધનોના ઘરે દુષ્કર્મી આસારામ કરી રહ્યો છે વિઝિટ. વલસાડના અબ્રામા મણિબાગ 2 વિસ્તારમાં દુષ્કર્મ આસારામ આવતા વિવાદ મીડિયા કર્મીઓ કવરેજ કરવા પહોંચતા મીડિયાના સાધકો દ્વારા મીડિયાના કેમેરા અને મોબાઈલ છીનવાયો. મીડિયા કર્મીઓને દુષ્કર્મી આસારામ સાધકો દ્વારા અપાઈ ધમકી. સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરી. ઝૂમ કરીને બતાવું. લઈ લે વિડીયો, એમ હંતાઈને નહીં લેવાનું, આમ ઉપરથી લેવાનું. ગાડી વચ્ચે આપણે પણ ઉભા રહીને થાય છે તારે હું ને તારી જોડે જો ચપાચપી થઈ ને તો આપણે વિડીયો તું બનાવજે ને કાકા. હરિઓમ હરિઓમ હરિઓમ. ચાલુ છે હિડન કેમેરો ચાલુ છે. भैया ऐसा मोबाइल मत पकड़ो भैया. तो कैसे पकड़े आप बोलो कैसे पकड़े? वीडियो कर रहे हो क्या? हाँ वीडियो मत करो. अरे तू कॉमन भैया वीडियो मत करो, कॉमन जगह तो वीडियो मत करो. मैं बोल रहा हूँ ना आपको, वीडियो बंद करो. मैं आपको कॉमन जगह है, मैं बोल रहा हूँ आपको कॉमन जगह क्या आपको बोल रहे कॉमन जगह क्या दिखा रहे हो? एक बार भैया आप बंद करो, बंद करो. आप बैठो यहाँ, ये करो, वीडियो मत करो. आपको प्यार से बोले समझ में नहीं आ रहा. मीडिया बता दूंगा, मीडिया अच्छी तरीके से निकाल दो. अरे भैया मीडिया है तो बंद करना बता रहे हैं ना. मीडिया क्या दिखा रहे हैं भैया? बंद कर. प्यार से बोले, आपको समझ में नहीं आ रही क्या? मीडिया वाला अरे जेब में रखो इसको भैया. हम आपको इज्जत से बोले, जेब से रखो. आप जेब से रखो भैया. सुनो, अरे सुनो, कोई बदतमीजी नहीं किया, आपको इज्जत से बोला. इज्जत से नहीं बोला क्या आपने? बोला कोई बात नहीं. भैया फोटो मत खींचो यार. हम तो पब्लिक प्लेस में है सर, किसी के प्रीमाइसिस में थोड़ी है.
किया थी कवर बना भैया ऐसा मोबाइल मत पकड़ो भैया तो कैसे पकड़े? आप बोलो कैसे पकड़े? वीडियो कर रहे हो क्या? हाँ वीडियो मत करो अरे वो कॉमन भैया वीडियो मत करो कॉमन जगह तो क्या वीडियो मत करो मैं बोल रहा हूँ ना आपको ये वीडियो बंद करो मैं आपको ये कॉमन जगह हाँ કાકા બધો હાથ હજી એકવાર હા આવી ગયું સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો એલસીબી પોલીસે વડારી ગેંગના માસ્ટરમાઇન્ડ કુંભકર્ણને ઝડપી પાડવામાં સફળતા. બાદ ફરી આપણું સ્વાગત છે. વલસાડમાં ધોળે દિવસે ચોરી કરીને તરખાટ મચાવતી મહારાષ્ટ્રની કુખ્યાત વડારી ગેંગનો માસ્ટર માઇન્ડ આખરે પોલીસ પાંજરે પુરાયો છે. એલસીબી પોલીસે વડારી ગેંગના માસ્ટર માઇન્ડ કુંભકર્ણને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીની ધરપકડ બાદ વલસાડ જિલ્લા એલસીબીમાં થયેલી ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ત્યારે કોણ છે આ કુખ્યાત વડારી ગેંગ અને તેના કારણામાં જોઈએ આ અહેવાલ. વલસાડ જિલ્લાના ઔદ્યોગિક નગરી વાપી, ડુંગરા, પારડી અને પડોશી સંઘ પ્રદેશ દમણમાં જાન્યુઆરી મહિનામાં ધોળે દિવસે ચોરીની ઘટનાઓ બની રહી હતી. સૌપ્રથમ વાપી નજીક સેલવાવ કોઈવાડ વિસ્તારમાં એક બંધ ઘરમાંથી અંદાજિત 1,85,000ની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. ત્યારબાદ વાપીના ચલા વિસ્તારમાં ગુરુકુળ રોડ પાસે પટેલ ફળિયામાં પણ ધોળે દિવસે એક ઘરનું તાળું તોડી અંદરથી 1,19,000 રૂપિયાના રોકડ રકમ અને દાગીનાની ચોરી કરીને ઘટનાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. આથી પોલીસ એલર્ટ થઈ ચૂકી હતી અને તરખાટ મચાવતી આ ગેંગ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી હતી. આખરે વલસાડ જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે અને વલસાડ જિલ્લામાં ધોળે દિવસે ચોરીઓનો અંજામ આપનાર મહારાષ્ટ્રની કુખ્યાત વડારી ગેંગના હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે આ ગેંગ સુધી પહોંચવા તપાસ કરતા આખરે પોલીસને સફળતા મળી છે અને વડારી ગેંગના માસ્ટરમાઇન્ડ ઉર્ફ અનિલ ઉર્ફ કુંભકર્ણ યેલાજી લોનારે નામના આરોપીને મહારાષ્ટ્રના વરોરાથી ધરપકડ કરી ઝડપી પાડવામાં આવ્યો છે. વડારી ગેંગનો મુખિયા અનિલ ઉર્ફ કુંભકર્ણ યેલાજીની આગવેઢબે પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વડારી ગેંગમાં અનિલ ઉર્ફ કુંભકર્ણની સાથે શેર અલી ઉર્ફ શેરુ મોતી સૈયદ, વ્યંકટેશ રામભાવ રાઉત, ચંદુ ઉર્ફ કૃષ્ણા હીરા બતકલ નામના સાગરીતો સાથે મળીને ચોરી કરતા હતા. આ ગેંગ મોટે ભાગે દિવસે જે વિસ્તારમાં રેકી કરી હતી
ત્યારબાદ બંધ ઘરોને નિશાન બનાવી ધોળે દિવસે જ પલવારમાં ચોરી કરીને ફરાર થઈ જતા હતા। ત્યારે પોલીસે આ ગેંગે આચરેલા 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને આગામી તપાસમાં હજુ પણ વધુ ગુનાઓનો ભેદ ઉકેલવાની શક્યતા જોઈ રહી છે। પોલીસના હાથે લાગેલા અનિલ ઉર્ફ કુંભકર્ણ અને તેની ગેંગના સાગરીતોના ગુનાહિત ભૂતકાળ અંગે પોલીસ તપાસ કરતા આ ગેંગના સાગરીતો પર અગાઉ પણ અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। કુંભકર્ણ પર મહારાષ્ટ્રના 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। શેર અલી ઉર્ફ શેરુ મોતી સૈયદ વિરુદ્ધ 5 ગુનાઓ છે। વ્યંકટેશ રામભાઉ રાઉત ઉપર 16 ગુનાઓ છે, જ્યારે ચંદુ ઉર્ફ કૃષ્ણા બતકલ પર 12 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા હોવાનું બહાર આવ્યું છે। આથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઔદ્યોગિક નગરી વાપી અને વલસાડ જિલ્લામાંથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પસાર થાય છે। આથી મોટે ભાગે હાઈવેના આસપાસ શહેરની અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની જેવી ઘટનાનું પ્રમાણ વધુ રહે છે। અન્ય રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ચોર તસ્કર ગેંગ ગુજરાતમાં પ્રવેશીને હાઈવે આસપાસના વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ફરાર થઈ જતા હતા। મહારાષ્ટ્રની કુખ્યાત વડારી ગેંગના ગુજરાતમાં પ્રવેશીને ધોળે દિવસે રેકી કરીને ચોરીને અંજામ આપી ફરાર થઈ જતી હોવાનું બહાર આવ્યું છે। અત્યારે પોલીસના હાથે આ ગેંગના મુખિયા પોલીસના કબજામાં છે, જ્યારે ગેંગના અન્ય 3 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપવા પોલીસે તપાસ હાથ ધરી છે। આગામી સમયમાં ગેંગના અન્ય ગુનાહિત કારનામાઓ પણ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। વલસાડ જિલ્લાના વાપી અને ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચલા એરિયામાં તેમજ સલવાવ એરિયામાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો। ચલા એરિયામાં જે ઘરફોડ ચોરી બનેલી એની અંદર 1,19,000 રૂપિયાની સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી થયેલી। એ જ રીતે સલવામાં પણ બંધ મકાનનું તાળું તોડી અને 1,85,000 રૂપિયા જેટલા સોના ચાંદીના દાગીનાની અને રોકડા રૂપિયાની ચોરી થયેલ હતી। આ બાબતે વાપી ટાઉન પોલીસ સ્ટેશન અને ડુંગરા પોલીસ સ્ટેશનમાં FIR રજીસ્ટર કરવામાં આવેલી અને વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમો પોલીસ અધિક્ષક શ્રી વલસાડની સૂચનાથી આ ચોરીનો ભેદ ઉકેલવા માટે કામે લાગેલી હતી। સાથે સાથે વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાયેલી હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે એક આરોપીની વલસાડ જિલ્લા પોલીસે ધરપકડ કરેલ છે। જે ધરપકડ કરેલ છે એ આરોપીનું નામ છે અનિલ ઉર્ફે કુંભકર્ણ ચેલાજી લોનારે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ આંતરરાજ્ય ચોરી કરતી એટલે કે મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ અને ગુજરાતના આ વલસાડ જિલ્લામાં ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો મુખ્ય આરોપી છે, જે ગેંગનું નામ છે વડારી ગેંગ। એની સાથે બીજા 3 ઈસમો પણ આ ચોરીની ઘટનામાં સંડોવાયેલા હતા, જે 3 ઈસમોની તપાસ ચાલુ છે। આરોપીની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવેલા છે। વધુ તપાસ વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસ કરી રહી છે। એમાં શું છે? તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આરોપીઓ ભેગા મળી અને જે વિસ્તારમાં ચોરી કરવાની હોય એ વિસ્તારમાંથી લોકલ બાઇકની ખરીદી કરતા હતા અને આ બાઇકની ખરીદી કરીને દિવસ દરમિયાન આ બાઇક વડે રેકી કરતા હતા અને જે મકાનો બંધ હાલતમાં જણાઈ આવે, તાળું મારેલા જે મકાનો હોય એ મકાનોને ટાર્ગેટ બનાવી અને રાત્રે હથિયારો વડે મકાનના તાળા તોડી અને કબાટ તિજોરીના તાળા તોડી અને ચોરી કરતા હતા। પકડાયેલા જે આરોપી છે અને જે પકડવાના બાકી આરોપી છે તમામનો ખૂબ જ મોટો ગુનાહિત ભૂતકાળ છે। મહારાષ્ટ્ર રાજ્યમાં, સંઘ પ્રદેશ, દમણ અને સેલવાસમાં તેમજ વલસાડ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 20થી વધારે ગુના આ આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલા છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણ પોલીસે ગણતરીના દિવસોમાં જ લાખોની કોપરની લૂંટ કરનાર ધાડપાડુ ગેંગના 5 સાગરીતોને દબોચ્યા। પ્રભુ ટોકિયા દ્વારા તમામ વ્યાપારીઓનો આભાર વ્યક્ત કરાયો। વલસાડ જિલ્લામાં ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। એલસીબી પોલીસે વડારી ગેંગના માસ્ટરમાઇન્ડ કુંભકર્ણને ઝડપી પાડવામાં સફળતા મળી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।
સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈ અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે
ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય. અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો. અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર, મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નેહરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને
એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે, દમણ, સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું. અને આ ન્યૂઝ ચેનલને
ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे
सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ, जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं, और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई एंडेमिक पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है. जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ासकर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं. ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं. सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे. बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं.